જય મુરલીધર ડાયરાને. સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડમાં એક દુઓ હોય કે માયા બડી મોહિની વજના ન હોય વાળા, હાંગો કે હલવાણામાં કંઈક ચેડા અને કંઈક પડ્યા. માયા બડી મોહિની વજના ન હોય વાળા, હાંગો કે હલવાણામાં કંઈક ચેડા ને કંઈક પડ્યા. એની એકાદી માયાની વાત કરું. થોડોક લાંબો વિડીયો પૂરો જોઈજો, 2 વાત આમાં કરવી. એક વખત એક હાંગો ઘોડામાં બેસીને જતો હતો અને બરાબર બજારમાં પહોંચ્યો ને તો રૂપિયાનો સિક્કો પડ્યો હતો. તો હાંગાને એમ કે કોઈને ખબર ન પડે એમ હું આ રૂપિયો લઈ લઉં. એમાં ઘોડાના પેગડામાંથી નીચો નમ્યો, રૂપિયો લેવા ગયો, એમાં ઘોડું ભડકું અને ઓલા પેગડામાં પગ ભરાઈ ગયો. મોર ઘોડું થોડું છે ને વાંય હાંગો ટેહડાતો જાય. એમાં કોઈક સામું આવીને પૂછ્યું કે હાંગાભાઈ શું છે? હાંગો દુહામાં જવાબ આપે. ઓલો ખરેખર રૂપિયો નહોતો પણ કોઈક ટીવીવાળો શીખો હતો, રૂપિયાનો શીખો નહોતો. પછી હાંગાને ઘણું થયું કે આ તો હલવાણા. પછી ઓલા ભાઈને હાંગો દુહામાં જવાબ આપે કે માયા બડી મોહિનીની વજના ન હોય વાળા, માયા બડી મોહિનીની વજના ન હોય વાળા, હાંગો કે હલવાણામાં કંઈક ચડ્યા અને કંઈક પડ્યા. એવી જ બીજી એક માયાની વાત. માયાની લત કેવી લાગે? માયાનો મગજ છટકાવી દો. જાજી તમને ઓચિતાની માયા આવી જાય ને તો વાયરિંગ હરગી જાય, ભલભલાના હરગી જાય. એવું નથી, ગમે ને હરગી જાય. માયા વસ્તુ જ એવી છે. માયા બડી મોટી નાંગણી, માયા મોટી નાંગણી, પૈંડ પોતાના ખાય. એમાંથી રડીને જો કોઈ આગો વહી જાય ને તો એ મોટો મણિધર થાય. માયા મોટી નાંગણી અને પૈંડ પોતાના ખાય, એમાંથી રડીને કોઈ આગો જાય ને તો એ મોટો મણિધર થાય. માયાની લત એવી છે. અને જો એમાંથી કોઈ પરોપકારી માટે વાવે માયા વાપરે, ધર્મધામ વાપરે, એ કોઈ કામમાં મણિધર થાય, માયા બચી જાય. એવી રીતે ગામના એક બાપા અને ખેતર હળાકવા ગયા. હળાકવા ગયા ને એમાં હળ ભરાણું. તેને જોયું તેમાં માયાનો ભરેલો ઘડો નીકળ્યો. રાણી સાહેબ રૂપિયા આખો ઘડો નીકળ્યો. તે ઘડો થોડો કચરાવાળો હતો. તે બાપાને એમ કે પડખે નદી જાય એમાં ધોઈ આવ. એમાં ધોવા ગયામાં કંઈક પગ લઈ છો જે થયું એને ભાગમાં નહીં હોય કદાચ, અને ઘડો તણાઈ ગયો માયા ભરેલો. અને બાપાને ભાઈ ડગરી ચહી ગયો, વાયરિંગ હરી ગાંડા થઈ ગયા બાપા, મગજ મેળ જેવા. આવીને ગઈ. જય શ્રી કૃષ્ણ કે ફલાણા બાપા કે આવીને ગઈ. રામ રામ બાપા કે આવીને ગઈ. બાપા ખેતર આવેલા તો કે આવીને ગઈ. એને ટૂંકમાં લત ચડી ગઈ. તેના ઘરેથી માજી કે બાપાને કે કેમ આમ કરો? આવીને ગઈ. તો કે ગાંડી કોઈને કહેવાય એવું નથી. તો આવીને ગઈ. તો કે મને તો વાત કરો કે. પછી માનીને વાત કરી. પરમદી સવારે કે આ 9:30 હું આગતો હતો ને હળ, એમાંથી કે માયાનો ઘડો નીકળ્યો, આખો માયાનો ભરેલો હતો. રાણી સાહેબ રૂપિયા હતા અંદર, થોડો કચરાવાળો હતો. તે હું એમ કે ધોઈ આવો, એમ કે નદીમાં ધોવા ગયો તે ઘડો તણાઈ ગયો. તે મારું આ ચહકી ગયું. તે બાપા તો હાજા થઈ ગયા, પણ માજીનો મગજ છેટક્યો. એનું વાયરિંગ ગયું. એ કે ધોવાતી જ કોઈ દી ઘડો ધોવાય? ટૂંકમાં ઘડો ધોવાય એમાં. પછી જે આમ આવે જય શ્રી કૃષ્ણ માજી, કંઈ ધોવાય? જય શ્રી કૃષ્ણ માજી તો કંઈ ધોવાય? એટલે માયાની લત આવી છે. જય મુરલીધર ડાયરાને. મારા વિડીયો તમને ગમતા હોય તો મારી ફેસબુક આઈડી અમુ બાહિર 965 ફોલો કરો, લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ઇન્સ્ટાગ્રામ આઈડી પણ અમુ બાહિર 965 ફોલો કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. યુટ્યુબ ચેનલ 5115 સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને ફોલો કરો. જય મુરલીધર ડાયરા.